હાય ગાઈસ, જય માતાજી, હર હર મહાદેવ, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે આપણો બહુ દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે આજે. અત્યારે હું અને જીતુ કાકા બે જતા હતા યુપી કાવડ યાત્રામાં. તો અહીંથી યુપી થાય છે, કેટલા કિલોમીટર થાય? 2200 ને? 2200 જવાનું આવવાનું બંને, એટલે 1100 किलोमीटर जाने का 1100 आने का. તો 1100 કિલોમીટર થાય છે અહીંયા જવાનું ને આવવાનું. એટલે હું જીતુ કાકા બે જઈ રહ્યા છીએ. શું કહેવા માગશો તમે? આ મારી સેકન્ડ ટ્રીપ. કાવડ યાત્રા છે. ફર્સ્ટ કાવડ યાત્રામાં અમે 5 બાઈકો લઈને ગયા હતા અને અત્યારે સેકન્ડમાં એક જ બાઈક છે, કેમ કે બધાના જોબ ને ધંધા ને બધું ચાલે છે એના માટે. અને અત્યારે અમે ઉદયપુરથી 50 કિલોમીટર પહેલાં એક ઢાબો છે ત્યાં અમે અહીંયા ખાવા અમે ઊભા રહ્યા હતા. ઢાબાનું નામ તમને બતાવીએ. ખાવાનું મજા આવી છે અહીંયા, મસ્ત ખાવાનું હતું. જોવા આ ઢાબા ઉપર અમે ખાવા ઊભા રહ્યા હતા. અહીંયાથી વ્યૂ તો સારો આવી રહ્યો. ઉપર જયા જેવું એકવાર જવાય. હું આટો મારીને આવું ઉપર. ગાય જુઓ, આ डुंगला ये हम आ चुके हैं पर्वत की ऊंचाई पे. હજુ તો અહીંયા ઉપર બી છે. હું થોડો ઉપર આવ્યો છું હજુ. જીતુ કાકા ત્યાં છે જો. અહીંયા ઉપર ખાલી થોડું સીન જોવા આવ્યો હતો. મેં કીધું તમને બતાવીએ તો ખરી કેવું લાગે. જગ્યા મસ્ત છે. એકવાર બાઇક લઈને ક્યાંક નીકળી તો જવાય બહાર ફરવા આવડે. આજે અમારો પહેલો દાડો છે જવાનો, એટલે હજુ તો બહુ દિવસ થશે જવાના ને આવવાના. 5-6 દિવસ જેવું તો થઈ જશે. એટલે આજે પહેલો દિવસ છે અમારો. કાંટા તો બહુ છે. કેવું લાગ્યો પહેલા દિવસમાં? बढ़िया लगा, बढ़िया. बढ़िया लगा ना? हाँ, जैसे ही महादेव की कृपा रही तो बढ़िया ही लगेगा. और कैसा नज़ारा है? जो आ गाड़ियों वाड़ियों जाए जोरदार. मजबूत है. देखो हमारा बाइक स्प्लेंडर. તો ગાઈસ અમે રસ્તામાં તમને મળીએ. રસ્તામાં હવે બીજો નજારો આવવાનો દેખાવા લાયક, એટલે તમને બતાવીએ. બાકી મળીએ. આજે આપણા ઉભા રહ્યા હોટલે. હોટલે ખાવાનું ખાતું હોય, એક રૂમ લીધો હોય. હોટલ બતાવું તમને. આ હોટલ આટલા આપણે રોકાયા છીએ. ખાવાનું ખાઈ લીધું હોય. રૂમ છે, રૂમ બતાવું તમને ઉભા. બીજું કાંક અંદર જ બેઠા. વાનની તો પથારી ફરી ગઈ હેલ્મેટ કેરી કરે. જો
આપણો રૂમ. બાલ્કની. મોદી મીટિંગ એરિયા. મોદી મીટિંગ એરિયા. આ રૂમ લીધો. કાલ તમને બીજા પાકમાં મળીએ. આજનો તો પહેલો દિવસ કમ્પ્લીટ ના. કાલ તમને બીજા વિડીયો મળીએ. જય માતાજી.